જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે શનિવારે ડિમોલિશનની એક વધુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। દબાણ દૂર કરવાની આ કામગીરી રંગમતી નદીના પટ વિસ્તાર નજીક હાથ ધરવામાં આવી હતી। આ વિસ્તારમાં ઘણા સમયથી આ ગેરકાયદે બાંધકામો દબાણના રૂપમાં ઊભા હતા। આ બાંધકામો કોર્પોરેશન દ્વારા દૂર કરવાની કામગીરી હવે હાથ ધરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન એક બોક્સ ક્રિકેટનું બાંધકામ અને વિક્ટોરિયા પુલ નજીક આ દબાણની બાજુમાં આવેલા એક ધાર્મિક બાંધકામ સહિતના આ દબાણો દૂર કરવાની કામગીરી એસ્ટેટ અધિકારી એનઆર દીક્ષિતના માર્ગદર્શન પ્રમાણે યોજવામાં આવી, ત્યારે મહાનગરપાલિકાના સિક્યોરિટી વિભાગના અધિકારી સુનિલ ભાનુશાળી તથા એસપી પ્રેમસુખ ડેલુ અને શહેર તેમજ ગ્રામ્યના ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે કામગીરીના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા। આ કામગીરી સમયે એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર શહેરમાં આજ જે આપણે રંગમતી નદી છે, રંગમતી નદીના પટમાં જે ગેરકાયદેસર બાંધકામ બનાવેલા છે અને ઉપાડવા માટે આ જેએમસી દ્વારા એવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ છે અને કાયદાકીય રીતથી બધા નોટિસન આપીને અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ છે અને અમારા પોલીસનો એક આરોપી છે, આના ઉપર લગભગ 6 થી 7 ગુના છે અને અત્યારે ગેંગ રેપના કેસમાં એ જેલમાં બંધ છે, હુસૈન વાંગા। આના ઉપર આના જે ગેરકાયદેસર નદીના પટના અંદર જે બાંધકામ બનાવેલા છે આને જેએમસી દ્વારા પાડવામાં આવેલ છે અને અહીંયા કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના ઉપજે એટલા માટે પોલીસનો બંદોબસ્ત, જેમાં સિટી ડીવાયએસપી, ગ્રામ્ય ડીવાયએસપી અને અમે જાતેથી અહીંયા હાજર છીએ। કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને। અને હુસૈન વાંગા તમને ખબર છે કે આના ઉપર આર્મ્સ એક્ટ અને એનડીપીએસ અને અત્યારે ગેંગરેપના કેસમાં જેલમાં બંધ છે અને થોડાક દિવસ પહેલા જિલ્લા જે વહીવટી તંત્ર છે આને દ્વારા પણ આને 11 વીઘાની જે ગોચરની જગ્યા હતી આ ઉપર ગેરકાયદેસર રૂપ ત્યાંનો ફાર્મ હાઉસ બનાવેલો હતો। આ ફાર્મ હાઉસને નો દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી। અત્યારે એ બે પાસે અને 2-3 મકાનમાં અલગ અલગ નોટિસ આપેલા છે, તો અત્યારે જેએમસી દ્વારા આને ઉપાડવામાં આવે છે। આને અલાવા બીજી જગ્યાએ પણ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે અને બ્રિજને પાસે જે ક્રિકેટનો બોક્સ જે બનાવેલો છે આને પણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે। અને એ બધા નદીનો જે પટ છે આમે છે, આને કારણે ઘણા વખત જામનગરમાં જ્યારે વરસાદ થાય છે તો અમે ગેરકાયદેસર નિર્માણ કાર્યને કારણે બાઢની પરિસ્થિતિ પણ સર્જાય છે। જામનગરમાં અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અલગ અલગ જગ્યા ઘણા બધા જે રંગમતી અને જે બીજી નદી છે આના જગ્યા ગેરકાયદેસર જે દબાણ કાર્ય છે એ દબાણ કાર્ય દૂર કરવા માટે આજે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને આ ડ્રાઈવમાં કોઈ પણ ગેરકાયદેસર યા કોઈ પણ આપણે જે કાનૂન વ્યવસ્થાની સ્થિતિ ઊભી ના થાય એટલા માટે સારી રીતે પોલીસનો બંદોબસ્ત પણ રાખેલો હતો। આજે જે ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા છે આમાં એક જામનગરનું જે બુટલેગર છે આનું નામ છે મોહસિન મામંદ। આ મોહસિન મામંદ દ્વારા જે નદીનો પટ છે આ નદીના પટમાં જે બોક્સ ક્રિકેટનો એક પોતાનો સ્ટેડિયમ ઊભો કરી લીધો હતો અને આની જગ્યા લગભગ 50,000 ચોરસ ફૂટની આસપાસની જગ્યા અને આની કિંમત લગભગ 4 કરોડની આસપાસની આની કિંમત હતી। આ જગ્યા પર કબજો કરીને અને લોકોને જે સરકારી જગ્યા હતી આ સરકારી જગ્યાનો દુરુપયોગ પણ કરતો હતો। આનો પણ જે ગેરકાયદેસર બાંધકામ હતો જેએમસીના સહયોગથી દૂર કરવામાં આવેલ છે અને કોઈ પણ જાતની કાયદેકીય સ્થિતિ ઊભી ના થાય એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ આપેલ હતો અને અમે ડીવાયએસપી સિટી અને ડીવાયએસપી ગ્રામ્ય બધા હાજર હતા અને અત્યારે શાંતિપૂર્ણ રીતે બધું બંદોબસ્ત પૂર્ણ થયેલ છે અને ગેરકાયદેસર જે બાંધકામ હતા એ હટાવી દીધા છે। અને આ જે બુટલેગર હતા એ બુટલેગર દ્વારા જે રીતે ગેરકાયદેસર કામ કરીને અને ગેરકાયદેસર રૂપથી જે સરકારી જગ્યા પર કબજો કર્યો હતો આ કબજાને પણ દૂર કરવામાં આવેલ છે।